તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોમાં તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, જો મિત્રો તમે ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા. તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ ઘણા જે પશુપાલકોનો આવા પ્રશ્નો સુધી વળી આપણને જોવા મળતા હોય છે કે તેમની ગાય અથવા ભેંસ તાજી વિવાણ થયેલું છે કે તેમના જે પશુપાલક છે તે ફેટ વધારવા માંગતા હોય છે કે જ્યારે મિલ્કિંગ કરીને જો તે ડેરીની અંદર દૂધ આપે છે તો તેમનું દૂધ ડેરીની અંદર 30 રૂપિયા 35 રૂપિયા લીટર જતું રહેતું હોય છે ને આપણો પશુપાલક તે ખોટની અંદર ડૂબી જતો હોય છે. આવા 99% પશુપાલકોના પ્રશ્નો આપણે જોયેલા છે. તો આજના વિડીયોની અંદર સાથે સાથે મિત્રો તમને 3 થી 4 જો ટ્રીકો બતાવવાનો છું. જો મિત્રો તમે આ ટ્રીકોનો તમે ઉપયોગ કરી ડેરીની અંદર તમે દૂધ ભરાવશો તો એ દૂધ ડેરીની અંદર ભરાયા પછી જો તેના તમે ફેન્ટ કઢાવશો તો ડેરીવાળો પણ ચોંકી જશે. કારણ કે આ ભાઈને કમસે કમ 2 3 4 ફેન્ટ આવતા હતા, સીધા જ 8 9 ફેન્ટ કઈ રીતે આપવા લાગે એ ડેરીવાળો પણ ચોંકી જશે ને તમને પૂછવા લાગશે કે દૂધની અંદર તે શું આવું કઈ શું મિલાયેલું છે, તારા ફેન્ટ આટલા આપણને જોવા મળી રહ્યા છે. સાથે સાથે મિત્રો તમને 2 4 ખોરાકો બતાવવાનો છું, સાથે સાથે 3 4 ટીકો પણ બતાવવાનો છું. આ ટીકોનો તમે ઉપયોગ કરી 2 પેન્ટ 3 પેન્ટ 4 પેન્ટ તમે આસાનીથી તમે વધારો કરી શકો છો. આપણે કોઈ મોંઘી દવાનો પણ ઉપયોગ નથી કરવાનો, ફક્ત મિત્રો તમારી રીતો બદલવાની છે ફેન્ટ વધારવા માટે. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો તાજું પશુ વિયાણ થયેલું છે તે પશુનું વધારે પ્રમાણમાં દૂધ હોય તો તેના ફેટ આપણને ઓછા જોવા મળતા હોય છે. ઓછું દૂધ હોય તો આપણને વધુ ફેટ જોવા મળતા હોય છે. કારણ કે તાજું પશુ વિયેલા દૂધની અંદર 70 થી 80% મિત્રો પાણીનો ભેગ હોય છે અને 20 થી 30% જ મિત્રો તેની અંદર દૂધ સારું હોય છે, એટલે કે મિત્રો ફેટ વાળું દૂધ. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જ્યારે પણ તમારા પશુનું તમે મિલ્કિંગ કરવા જાઓ છો તે સમયની અંદર તમારા બાબતોનું ધ્યાન રાખવાનું છે, કઈ બાબતો અને તમને છેલ્લે તમને 2 4 ખોરાકો પણ બતાવવાનો છે. સાથે સાથે મિત્રો તમે આ બાબતોનું જો તમે ધ્યાન રાખી લીધું તો તમારા પશુના ફેટ તમે ચૂટકીઓની અંદર તમે આસાનીથી તમે વધારી શકો છો. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જ્યારે પણ તમારા પશુનું તમે મિલ્કિંગ કરવા જોશો તે સમયની અંદર ઘણા જે પશુપાલક શું કરતા હશે કે તેમની પાસે ગાય અથવા ભેંસ છે તેનું કોઈ પણ નાનું બચ્ચું છે, બરોબર. ઘણા જે પશુપાલક શું કરતા હોય સ્ટાર્ટિંગની અંદર પણ તે બચ્ચાને દૂધ પાતા હોય છે. ત્યાર પછી હવે જ્યારે તેમનું મિલ્કિંગ પૂર્ણ થવા આવ્યું છે તે સમયની અંદર પણ તે તેના નાના બચ્ચાનું દૂધ પાતા હોય. તમારે આ રીતે ક્યારે નથી કરવાનું. જો મારા પશુપાલક મિત્રો, જો તમારા નાના બચ્ચાને તમે દૂધ પાવા માંગો છો તો તમે સૌ પ્રથમની અંદર તે બચ્ચાને તમે જેટલું દૂધ પાવા માંગો છો તેટલું તમે પી શકો છો. ઘણા જે પશુપાલક શું કરતા હોય છે તો મિલ્કિંગ કર્યા પછી પણ ફરીથી બચ્ચાને દૂધ પીવડાવવા છોડતા હોય છે. હવે આજ સુધી તમે કઈ ભૂલો કરી રહ્યા હતા કે તમે જે ઓરિજિનલ ફેન્ટ વાળું દૂધ હતું તે આજ સુધી તમે નાના બચ્ચાઓનું પાતા હતા. તેટલા માટે જ આપણે જ્યારે ડેરીની અંદર દૂધ આપતા હતા તો 3 4 ફેન્ટ જોવા મળતા હતા. હવે તમારા ખાલી એક રીત બદલી દેવાની છે કે તમે શું કરતા હતા કે જ્યારે મિલ્કિંગ કરો છો તે સમયની અંદર સૌ પ્રથમની અંદર પણ દૂધ પાતા. જ્યારે આપણું મિલ્કિંગ ખત્મ થઈ ગયું એટલે કે મતલબ પૂર્ણ થઈ ગયું ત્યાર પછી પણ આપણે ફરીથી પાછા પશુ માટે થોડા આચરોમાં દૂધ મૂકીએ છીએ અને ફરીથી તેને આપણે ધાવવા માટે છોડતા હોય છે. આ રીતે તમારે ક્યારેય નથી કરવાનું. હવે સૌ પ્રથમની અંદર તમારા નાના બચ્ચાને તમે જેટલું દૂધ પાવા માંગો છો, મિલ્કિંગ કર્યા પછી પણ પાતા હતા, પહેલા પણ પાતા હતા, આ રીતના ના કરો. હવે સૌ પ્રથમની અંદર જ્યારે મિલ્કિંગ કરવાનો સમય થઈ ગયેલું છે તે સૌ પ્રથમની અંદર નાના બચ્ચાને જેટલું તમે દૂધ પાવા માંગો છો, જેટલું તમે પાતો હોય તે બધા આચરણમાંથી તમારે થોડું પાઈ દેવાનું છે. ત્યાર પછી છેલ્લે જ્યારે આપણું મિલ્કિંગ પૂર્ણ થઈ જાય ત્યાર પછી બચ્ચાને ક્યારેય પણ દૂધ નથી પાવાનું. કારણ કે તે બધું જ દૂધ તમારે એક વાસણની અંદર લઈ લો. કારણ કે મિત્રો ઉપરના આચરણની અંદર જે ઉપરના આચરણમાં પાતળું દૂધ હોય અને જે જાડું દૂધ જે ઉપરના આચરણની અંદર, એટલે કે તમે સૌ પ્રથમ નાના બચ્ચાને તમે પી દો ત્યાર પછી મિત્રો મિલ્કિંગ પૂર્ણ થઈ ગયા પછી સંપૂર્ણ મિલ્કિંગ જ એ વાસણની અંદર તમે મિલ્કિંગ કર્યા પછી જો તમે ડેરીની અંદર દૂધના તમે ફેન્ટ કઢાવશો તો તમને કમસે કમ 2 થી 3 ફેન્ટનો તમે આસાનીથી તમે વધારો પણ કરી શકવાનો છો.
ત્યાર પછી મિત્રો તમારે બીજી બાબતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે મિત્રો તમે મિલ્કિંગ કર્યા પછી જો મિત્રો તમે ડેરીની અંદર આ રીતે તમે દૂધના ફેટ તમે કઢાવશો તો ત્યાં પછી પણ 3 થી 4 ફેટનો તમે આસાનીથી તમે વધારો કરી શકો છો. ઘણા જે પશુપાલક શું કરતા હોય છે, જ્યારે તેમના ગાય અથવા ભેંસનું મિલ્કિંગ થઈ ગયું તરત જ તે ડેરીની અંદર દૂધ આપીને તેના ફેટ કઢાવશે, તેના 3-4 ફેટ તેનો જોવા મળતા હોય છે. ત્યાર પછી મિત્રો તમારા આ ટ્રીકનો પણ મિત્રો તમારા ઉપયોગ કરી લેવો જરૂરી છે કે જ્યારે તમારા પશુનું મિલ્કિંગ થઈ ગયું છે ત્યાર પછી જ તમે અડધો કલાક, 20 મિનિટ, 25 મિનિટ તમારી પાસે એક નાનું મોટું ટોકર છે તેની અંદર પાણી કાઢી અને પાણીની અંદર દૂધની ડોલ અથવા દૂધની તમારા પૈણી તેની અંદર મૂકી દૂધ ઠંડુ કરી જો તમે ડેરીની અંદર ફેટ કઢાવશો ને તો તેના મિત્રો તમને 2 થી 3 ફેટનો તમે આસાનીથી તમે વધારો કરી શકો છો. હવે બીજા દિવસે મિત્રો તમારા આ એક ટ્રીક તમારે અપનાવવા જેવી છે. મેં તો અપનાવી લીધી, તમારા પણ તમે અપનાવી લેશો તો તે ફેંટોનું અંતર કેટલું હતું એ પણ તમને આજ સુધી ના જાણવા મળ્યું હોય તમે જાતે જ ઘરે તમે આ ટ્રાય છે તમે કરી શકો છો. એક દિવસ શું છે તો ઠંડુ પાડ્યા પછી જો મિત્રો તમે ડેરીની અંદર ફેંટ કઢાવો કે ઠંડા દૂધના ફેંટ કેટલા આવશે અને બીજા દિવસે ગરમ દૂધના તમે ફેંટ કઢાવશો તો આપણા ગરમ દૂધના ફેંટ કેટલા આવતા હતા અને ઠંડા દૂધના કેટલા ફેંટ આવતા હતા એની અંદર કેટલો તફાવત હતો એ પણ તમને હવે જોવા મળી જવાનો છે. હવે ત્રીજા નંબરની અંદર મિત્રો તમારા આ એક ટ્રીક તમારે અપનાવવા જેવી છે કે તમારા પશુનું મિલ્કિંગ એ શું છે કે જ્યારે આપણું પશુ તમે મિલ્કિંગ કરી રહ્યા છો તે સમયની અંદર આપણું પશુ વારે ઘડીએ મિત્રો જો હલન ચલન કરતું હશે, પગ પણ ઊંચા નીચે કરતું હશે તો તેનાથી પણ આપણા પશુના દૂધના ફેટની અંદર 2 થી 3 ફેટનો આપણે ઘટાડો છે તે 100% આપણને જોવાશે તે મળવાનું છે. તો જો આપણું પશુ મિત્રો શાંતિથી જ તમને મિલ્કિંગ કરવા દેશે તો તે પશુના ફેટ છે તે ખૂબ જ પ્રમાણની અંદર આપણને જોવા મળતા હોય છે અને આપણું પશુ વારે ઘડીએ પગ પણ ઊંચા નીચે કરે તો તે ફેટ છે તે આપણને ઓછા જોવા મળતા હોય છે. હવે તમારા પશુનું ફેટ વધારવા માટે મિત્રો તમારા આ ખોરાક પણ તમારે આપવાનું ચાલુ કરી દેવાનું છે. તમારું પશુ તાજું વિયાણ છે તે પશુનું કોઈ પણ ખાનદાનની અંદર આપણે શું છે કે 50 થી 100 ગ્રામ મિત્રો સરસોનું તેલ તમે આપવાનું ચાલુ કરી દો. સાથે સાથે મિત્રો ફેટ વધારવા તમારા પશુને તમે માગો છો તે જ પશુને આપણે કપાસિયા ખોળ છે, રાયડાનો ખોળ છે, મગફળીનો ખોળ છે, કપાસિયા પાપડી છે, તો જો તમે આવા બધા તમે ખોરાકો તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી પણ મિત્રો તમારા પશુના ફેટ તમે આસાનીથી કમસે કમ મિત્રો તમે 2 થી 3 ફેટનો તમે આસાનીથી તમે વધારો કરી શકો છો. સાથે સાથે મિત્રો મેં તમને આજના વિડીયોની અંદર કીધું કે તમે જો આ ટ્રીકોનો પણ તમે ફોલો કરશો તો તે બધી ટ્રીકોમાંથી જ કમસે કમ મિત્રો 2 ફેટ 3 ફેટ બધી તમે ટ્રીકો પણ અપનાવશો તો કમસે કમ મિત્રો દરેક ટ્રીકમાંથી મિત્રો 2 થી 3 ફેટ તમે વધારી 7-8 ફેટનો મિત્રો તમે આસાનીથી છે તમે વધારો કરી શકો છો. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. એના પહેલા મિત્રો જો તમારા પશુના કોઈ પણ ખાનદાનની અંદર આપણે મિનરલ મિક્સર પાવડર છે તે આપવાનું ક્યારે પણ નથી ભૂલવાનું. કોઈ પણ ખાનદાનની અંદર 50 થી 100 ગ્રામ મિનરલ મિક્સર પાવડર મિત્રો તમારે આપવો જરૂરી છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય અને યુઝફુલ થયો હોય તો આ વિડીયો મિત્રો તમે શેર કરવાનો ના ભૂલતા. તો ચાલો રજા આપશો. વંદે માતરમ.